સુરતના એવા પોશ વિસ્તારમાં પીપલોદમાં આવેલી જાણીતી ચાકોલ રેસ્ટોરન્ટમાં એક અત્યંત શરમજનક અને ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં રેસ્ટોરન્ટના મહિલા વોશરૂમમાં વેન્ટિલેશનની જાળી ઉપર ગુપ્ત રીતે એક મોબાઈલ ફોન મૂકીને રેકોર્ડિંગ કરતો સફાઈ કર્મચારી ઝડપાયો છે। ત્યારે આ ઘટના ત્યારે પ્રકાશમાં આવે છે જ્યારે રેસ્ટોરન્ટમાં આવેલી એક મહિલા ગ્રાહકે સાવધાનીપૂર્વક જોતા આ છુપાયેલો મોબાઈલ તેના હાથમાં આવે છે। ત્યારે કેવી રીતે મહિલાની નજર પડી અને શું છે સમગ્ર મામલો, આપણે વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, હું આપની સાથે પ્રિયા નાયક, આપનું નવજીવન ન્યૂઝમાં સ્વાગત છે। સુરતના ઉમરા પોલીસે આ મામલે તુરંત જ કાર્યવાહી કરીને આરોપી સફાઈ કર્મચારી સુરેન્દ્ર રાણાની ધરપકડ કરી લીધી છે। ત્યારે તેની પાસેથી 2 મોબાઈલ ફોન અને સ્પાય કેમેરાનો અડધો ભાગ મળી આવ્યો છે। ત્યારે આરોપીના મોબાઈલમાં અનેક આપત્તિજનક વિડીયો અને ગૂગલ હિસ્ટ્રી પણ સામે આવે છે। ત્યારે આ ઘટનાક્રમની શરૂઆત ત્યારે થાય છે જ્યારે ચાકોલ રેસ્ટોરન્ટમાં આવેલી એક મહિલા ગ્રાહક વોશરૂમનો ઉપયોગ કરવા ગઈ હતી અને વોશરૂમમાં પ્રવેશતા જ તેની નજર ઉપર રહેલી વેન્ટિલેશનની જાળી પર પડે છે। ત્યારે સામાન્ય રીતે કોઈ પણ વોશરૂમમાં આ પ્રકારની વસ્તુઓ ન હોવાથી તેને શંકા જાય છે। ત્યારે સાવચેતી દાખવીને મહિલાએ કમોડની સીટ ઉપર ચડીને ત્યાં જોયું તો તે ચોંકી ગઈ। વેન્ટિલેશનની જાળી ઉપર એક મોબાઈલ ફોન ગુપ્ત રીતે મૂકવામાં આવ્યો હતો અને તેમાં વિડીયો રેકોર્ડિંગ ચાલુ હતું। ત્યારે આ દ્રશ્ય જોતા જ મહિલાએ બૂમાબૂમ કરી દીધી હતી, જેના કારણે રેસ્ટોરન્ટમાં મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા અને ત્યારે મહિલાએ તાત્કાલિક આ સમગ્ર મામલાની જાણકારી રેસ્ટોરન્ટના મેનેજરને કરી હતી। ત્યારે મેનેજમેન્ટે આ તાત્કાલિક પોલીસને જાણ કરી અને ઉમરા પોલીસની ટીમ ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી। ત્યારે પોલીસે તાત્કાલિક મોબાઈલ ફોનને કબજે કરીને તપાસ શરૂ કરી હતી। ત્યારે પોલીસે રેસ્ટોરન્ટના કર્મચારીઓની પૂછપરછ પણ શરૂ કરતા તે દરમિયાન પુરુષ સફાઈ કર્મચારીઓએ મહિલા વોશરૂમની સફાઈ કરી હોવાની વિગતો સામે આવે છે। ત્યારે પોલીસે તમામ સફાઈ કર્મચારીઓની પૂછપરછ શરૂ કરી હતી અને એક શંકાસ્પદ કર્મચારી પોલીસને જોઈ ત્યાંથી નાસી ગયો હતો। ત્યારે આ શંકાસ્પદ વર્તન પરથી પોલીસને તેની ઉપર શંકા વધુ ગાઢ બની પોલીસે તુરંત જ રેસ્ટોરન્ટના સીસીટીવી ફૂટેજની તપાસ શરૂ કરી હતી। ત્યારે મોબાઈલમાં ચાલુ રહેલા વિડીયોના સમયને નોટ કરીને સીસીટીવી ફૂટેજને તપાસવામાં આવ્યું હતું। ત્યારે રેકોર્ડની લેન્થના પ્રમાણે જે વ્યક્તિ છેલ્લા મહિલા વોશરૂમમાંથી બહાર નીકળ્યો હતો તે સફાઈ કર્મચારી સુરેન્દ્ર રાણા હતો। ત્યારે સીસીટીવી ફૂટેજમાં તે શંકાસ્પદ રીતે હલનચલન કરતો જોવા મળી રહ્યો છે। ત્યારે આ પુરાવાના આધારે પોલીસે ભાગી ગયેલા સફાઈ કર્મચારી સુરેન્દ્ર રાણાને ઝડપી પાડ્યો છે। ત્યારે સુરેન્દ્ર રાણા છેલ્લા 2 વર્ષથી આ રેસ્ટોરન્ટમાં સફાઈ કર્મચારી તરીકે નોકરી કરતો હતો અને તેનો નાનો ભાઈ પણ આ જ રેસ્ટોરન્ટમાં નોકરી કરતો હોવાનું સામે આવે છે। ત્યારે આરોપી સુરેન્દ્ર રાણાની પૂછપરછ કરતા પોલીસને તેના ગુનાહિત કારનામાની વિગતો મળે છે। ત્યારે આરોપી પાસેથી પોલીસને કુલ 2 મોબાઈલ ફોન મળી આવ્યા હતા, તેમજ એક મોબાઈલ ફોન તે ફક્ત રેકોર્ડિંગ માટે જ રાખતો હતો, જેમાં સિમ કાર્ડ પણ ન હતું, જેથી વિડીયો રેકોર્ડિંગ કરવામાં આવે તે વખતે અડચણ ન આવે। તે આ મોબાઈલ ફોનનો ઉપયોગ ગુપ્ત વિડીયો બનાવવા માટે જ કરતો હોવાનું પણ સામે આવે છે। ત્યારે બાદમાં તે તમામ ડેટા બીજા મોબાઈલ ફોનમાં ટ્રાન્સફર કરી દેતો હતો। ત્યારે ઉમરા પોલીસે આરોપીના બંને મોબાઈલની તપાસ કરી ત્યારે પોલીસ પણ ચોંકી ગઈ। તેના બંને મોબાઈલમાંથી 5 આપત્તિજનક અને અશ્લીલ વિડીયો મળી આવ્યા હતા। ત્યારે આ વિડીયો રેસ્ટોરન્ટમાં આવેલી મહિલાઓ અને મહિલા કર્મચારીઓના હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। ત્યારે આ સિવાય પોલીસે સુરેન્દ્ર રાણાના ઘરથી સ્પાય કેમેરાનો અડધો ભાગ એટલે પાછળનો ભાગ મળી આવ્યો હોવાનું સામે આવે છે। જો કે કેમેરાનો મુખ્ય ભાગ હજુ સુધી પોલીસને મળ્યો નથી અને પોલીસ તેની તપાસ કરી રહી છે। ત્યારે આના પરથી સ્પષ્ટ થાય છે કે આરોપી માત્ર મોબાઈલ ફોન જ નહીં પરંતુ ગુપ્ત સ્પાય કેમેરાનો પણ ઉપયોગ કરતો હતો। ત્યારે આ સમગ્ર મામલે ડીસીपी વિજયસિંહ ગુજ્જરે મીડિયાને જણાવ્યું કે सूरत शहर में उमरा पुलिस स्टेशन विस्तार में पीपलोद में केज चारकोल करके एक रेस्टोरेंट है। वहाँ पे कल एक बहन वॉशरूम यूज करने गए तो वॉशरूम में ऊपर वेंटिलेशन की जो जाली होती है उस जाली में उन्हें कोई कैमरे जैसी चीज़ दिखाई दी, तो उन्होंने कमोड की सीट के ऊपर चढ़ के देखा तो वहाँ पे एक मोबाइल फ़ोन जिसका वीडियो रिकॉर्डिंग चालू था, ये उन बहन को मिला। तो उन्होंने तुरंत आके रेस्टोरेंट के मैनेजमेंट के साथ में बात की, उनको बताया कि इस तरह की ये है, तो साथ में मिलके उन्होंने चेक किया। और जब वो चेक करने गए तब भी वहाँ पे एक सफाई जो पुरुष सफाई कर्मचारी था वो वहाँ पे उसी वॉशरूम की सफाई कर रहा था।
तो उन लोगों ने तुरंत पुलिस को इन्फॉर्म किया। पुलिस गई। पुलिस जाने के बाद में सीसीटीवी चेक किया कि कौन अंदर गया, इस दौरान कौन बाहर आया। उस वीडियो रिकॉर्डिंग की जितनी लेंथ थी उसके हिसाब से सीसीटीवी फुटेज देखे गए तो पता लगा कि एक आदमी जिसका नाम सुरेंद्र राणा है, इसकी उम्र करीब 30 साल की है, मूल झारखंड का रहने वाला है और यहाँ इस रेस्टोरेंट में करीब 2 साल से सफाई कर्मचारी तरीके ये काम कर रहा है। इसका भाई भी इस रेस्टोरेंट में काम करता है। इसने ये मोबाइल फ़ोन है जो वहाँ पे रखा था और 2 मोबाइल इसके पास से बरामद हुए। एक मोबाइल फ़ोन जिसमें सिम कार्ड नहीं है, वो मोबाइल फ़ोन वॉशरूम में ऊपर रखा हुआ था। दूसरा मोबाइल फ़ोन है जिसमें बाद में ये डाटा को ट्रांसफ़र कर लेता था। तो आरंभिक इसके दोनों फ़ोन इसकी सहमति से फ़ोन ओपन करके चेक किया गया तो उसमें ऐसे 5 वीडियो मिले हैं जो अलग अलग डेट के बने हुए हैं। और एक इसके घर से हमने तपास किया तो स्पाई कैम जो होता है उसका आधा पार्ट मिला है, उसका बॉक्स मिला है। ऐसा किया। मोबाइल का आरंभिक चीज़ें हमने देखी तो उसमें पता लगा कि इसका जो गूगल हिस्ट्री है उसमें जो पॉर्न वेबसाइट्स हैं उनको बहुत ज़्यादा स्क्रॉल किया हुआ है इसने। तो मे बी इस वजह से उसके दिमाग में ये चलता होगा। आरोपी अभी ज़्यादा कुछ बोल नहीं रहा है। आज डिटेल में तपास करेंगे, नामदार कोर्ट के सामने रजू करके पुलिस रिमांड भी इसका मांगे। सर, ऐसा करने का कारण क्या होता है? कारण कुछ नहीं बताया अभी कि अभी तो कुछ बोला नहीं है कि मेरे से गलती हो गई। उसने कबूला है कि उसने ही रखा था और सिम कार्ड इसलिए निकाला था कि कहीं सिम में कोई फ़ोन आ जाए, डिस्टर्बेंस नहीं हो, इसलिए बिना सिम का फ़ोन ही वहाँ पे रखा था। अभी आगे इसका क्या रीजन है और किसी को दिया है या नहीं दिया है, खुद ही देखा है, वो सब चीज़ों पे अभी पूछताछ चल रही है। सर, ये अकेला का काम लग रहा है कि अन्य उसके साथ साथीदार भी हो सकते हैं? नहीं, दूसरा अभी तक प्रारंभिक हमारी पूछताछ में कोई भी दूसरा आदमी उसके साथ मिला हुआ नहीं है। इसका छोटा भाई भी इसके साथ रहता है, इसी रेस्टोरेंट में काम करता है, लेकिन उसका भी अभी तक हमें प्रारंभिक दृष्टिया कोई इन्वॉल्वमेंट नहीं दिखा है। फिर भी हम सभी पहलुओं की तपास कर रहे हैं। इसके रूममेट जो हैं उनकी भी हम तपास कर रहे हैं। इसके दोस्त जो हैं हमारे रेस्टोरेंट में और आसपास सूरत में, उन सबका भी हम तपास कर रहे हैं। ત્યારે આરોપી સુરેન્દ્ર રાણાના મોબાઈલની ગૂગલ હિસ્ટ્રી ચેક કરતા તેમાં અસંખ્ય પોર્ન ફિલ્મો જોવાની વિગતો મળી આવી છે। ત્યારે આ દર્શાવે છે કે આરોપીની માનસિકતા વિકૃત છે અને તેમાં આ પ્રકારના કૃત્યો તેણે ઈરાદાપૂર્વક કર્યા છે। ત્યારે પોલીસે આરોપીના મોબાઈલને FSL ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીમાં મોકલશે જેથી ડિજિટલ પુરાવાઓની ઊંડાણપૂર્વક તપાસ થશે। ત્યારે આ સાથે જ સ્પાય કેમેરાના ગુમ થયેલા ભાગને પણ શોધવામાં અને રેકેટમાં અન્ય કોઈ સંડોવાયેલું હોય છે કે કેમ તે અંગેની પણ તપાસ ચાલુ છે। ત્યારે ઉલ્લેખનીય છે કે આ ઘટનાએ રેસ્ટોરન્ટ અને અન્ય સાર્વજનિક સ્થળોએ મહિલાઓની સુરક્ષા ઉપર ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે। ત્યારે આ મામલે પોલીસે ઝડપી અને અસરકારક કાર્યવાહી કરવી જોઈએ, પરંતુ ભવિષ્યમાં આવા કિસ્સાઓ અટકાવવા માટે જાગૃત અને કડક પગલાં પણ લેવા જરૂરી છે। ત્યારે આપનું આ ઘટના અંગે શું કહેવું છે અમને કમેન્ટ બોક્સમાં આપના મંતવ્યો જરૂરથી જણાવજો અને આવા વધુ સમાચાર માટે જોડાયેલા રહો નવજીવન ન્યૂઝ સાથે। તેમજ વિડીયોને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા